મેં બાપુને સતુવા બાબાની પાસે કંઈક પ્રસંગ નીકળ્યો એટલે હું કહેતો હતો કે હનુમાનજી મહારાજ લંકા ગયા, લંકાનું દહન કર્યું, પાછા આવ્યા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે તમે લંકા ગયા અને આ બધું તમે કરી આવ્યા? તો કે હું ગયો જ નથી. તો કે સત્યવ્રત રામના દાસ બનીને તમે આટલું બધું ખોટું બોલો કે હું ખોટું ના બોલું? હું લંકા ગયો જ નથી. અરે પણ તમે ગયા, આટલા આટલા વિઘ્નો હતા, લંકા ભડકે બળીએ વળી પાછા આવ્યા અને તમે ગયા જ નથી. તો કે હું ગયો જ નથી. ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું કે એનું પ્રમાણ શું? કોઈ વિડીયો ઉતર્યો છે? કોઈ ફોટોગ્રાફ્સ છે તમારી પાસે? કોઈ પ્રમાણ છે? તો કે મારી પાસે તો નથી. હનુમાનજી કહે હું કાંઈ એવું લઈને ફરતો નથી, એવો ફોન મારી પાસે નથી કે હું બધાનો વિડીયો ઉતારી લઉં કે એવા ફોટા પાડી, એવું કશું ને નથી. એ તો આંખથી વિડીયો ઉતારી લઈ સાહેબ. બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ ધારે તે કરી શકે. પરંતુ એણે કહ્યું મેં નથી ઉતાર્યું. તો પછી એમને પ્રમાણ જોઈએ. લક્ષ્મણજીએ કહ્યું તમે નથી ગયાનું પ્રમાણ શું? કોણ આપે? કે તુલસીદાસજી આપે. ગ્રંથ એણે લખ્યો છે, એ જવાબદારી એની છે. એ આપે કે હું ગયો નહોતો. અને સાહેબ લક્ષ્મણજીએ પ્રાર્થના અને તુલસીદાસજીને પ્રગટ કર્યા. હવે આમાં પ્રગટ થાય કે ન થાય એવી શંકા ન કરતા. ડાકલું વાગે ત્યાં માતાજી જો પ્રગટ થતી હોય તો મારો લક્ષ્મણ કારણ તુલસી પ્રગટ ન થાય? એ પણ શ્રદ્ધા છે, માતાજી પ્રગટ થાય એની શ્રદ્ધા છે. તો આ તો લક્ષ્મણ નહીં, અતૂટ જાગૃત શ્રદ્ધા. અને હનુમાનજી બાપુ પ્રગટ થયા, તુલસીદાસજી પ્રગટ થયા કે બોલો તમે વિડીયો ઉતાર્યો છે? નથી ગયા એમ કહે છે. ફોટોગ્રાફ કહે ઉતારતો તો પણ કાંઈ આવ્યું નથી. તમે બરાબર ફોકસ ન કર્યું કે વિડીયો બરાબર નહોતો કે બહુ કોશિશ કરી? તુલસી કહે પણ કાંઈ અંદર આવ્યું જ નહીં. તે કાંઈ ના આવ્યું એટલે હાવ ખાલી હતું કે નહીં? એક બાણ આવ્યું. બાણ કે હા કયું? જીમી અમોઘ રઘુપતિ કર બાણ. હનુમાન મને દેખાયો નથી, બાણ જ ગયું છે. અને હનુમાનજીએ કીધું બોલો હવે બરાબર હું ગયો છું, આ બાણ જ ગયું. અને હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું કે બીજું કંઈ પ્રમાણ? કે બીજું પ્રમાણ આટલા વાંદરાઓ અહીંયા ભૂખ્યા તરસ્યા બેઠા હતા, હું ગયો હોત તો ક્યારના મરી ગયા હોત. હું તો પ્રાણ છું અને આ બધાને જીવતા રાખ્યા, નહીં તો આ બધા મૃત્યુ પામ્યા હોત. હું નથી ગયો અને આ એક બાણ જ ગયું છે. પણ આનો અર્થ શું? કે દેહ અભિમાન જે કરતો હોય એ જ્યારે પોતાનું દેહ અભિમાન આ કાંઠે મૂકે તો એને વૈદેહી પ્રાપ્ત થાય. એ વગર વૈદેહી પ્રાપ્ત. જેણે દેહી ભાવ આ બાજુ મૂક્યો એને વૈદેહી સુધી જવાનો અધિકાર છે. એ હનુમાનજી પરમ સ્વતંત્ર સત્તા છે.